નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ। ગોળીસરા ગામનું મુરલી ભજન મંડળ દ્વારા વડનગર વૃદ્ધાશ્રમમાં ભજનનું આયોજન કરવામાં આવ્યું। ગોળીસરા ગામનું આ મુરલી ભજન મંડળ છેલ્લા 9 મહિનાથી ચાલે છે। આ મંડળની શરૂઆત બેસતા વર્ષના દિવસે કરવામાં આવી હતી। આ મહિલા મંડળમાં 30 થી 40 મહિલાઓ છે અને આજુબાજુના ગામડામાં પણ આ મહિલા મંડળ ભજનમાં જાય છે અને એ જે દાન આવે તે આ મંડળ દ્વારા સેવામાં જેવી કે પંખીના દાણા માટે, ગાયોના ઘાસ માટે અને ગરીબોને ભોજન માટેનું પણ આયોજન કરે છે। અને આજે આ ભજન મંડળ દ્વારા વડનગર વૃદ્ધાશ્રમમાં ભજનનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ ભોજનનું પણ આયોજન મુરલી મંડળ દ્વારા કરવામાં આવ્યું છે। શું નામ આપનું? મારું નામ ચૌધરી શાંતાબેન લાલજી। શું કહેશો આ પ્રોગ્રામ વિશે? અમે જે મંડળ બનાવ્યું છે એ મંડળ છેલ્લા 9 મહિનાથી ચાલુ છે। બેસતા વર્ષના દિવસે અમે ચાલુ કર્યું છે। આ મંડળ અમારું ગામે ગામ ગયું છે। અંબાવાડા, ગોરીસણા, ચાડા, સાગથડા, ઉણાદ બધા ગામડે ગયું છે। અમને સારું એવું લાભ મળ્યું છે, સારું એવું દાન મળ્યું છે। આ દાન અમે સારા કામે વાપરવાના છીએ। અમે કોઈ વૃદ્ધાશ્રમમાં, કોઈ ચકલાના ચણ માટે, કોઈ ગાયના ઘાસચારા માટે, એટલે સારા કામોમાં આ પૈસા અમે આપવાનો છીએ અને આપીએ પણ છીએ। અને અમે દરરોજ અમને આવા ગમે ત્યાંથી ઓર્ડર આવીએ પણ જાય છે। અમે આખું મંડળ, અમે 30-40 બેનું મંડળ છે અમારું અને અમે હરરોજ આ મંડળમાં જઈએ છીએ। ભલે રાત્રે 12 વાગે 1 વાગે તો પણ અમે આ મંડળ લઈને જઈએ છીએ। મારી બહેનોનો પણ સારો એવો અમારે સાથ છે અને બધા સંપીને અમે રહીએ છીએ, સાથે સારું એવું કામ કરીએ છીએ, સારા ભજન ગાઈએ છીએ। અને આ મંડળ તરફથી આજનું ભોજન મારો મુરલી મંડળ તરફથી છે, ગોરીસણા તરફથી।